નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આરટીઆઈની માહિતી આપવા જવાબદાર તંત્ર આનાકાની કરી રહ્યું હોય તેમ સામે આવ્યું છે। ઝાલોદ તાલુકાના અરજદાર દ્વારા માંગવામાં આવી હતી મનરેગા કામોની વર્ક કોડને લાગતી માહિતી માંગવામાં આવી હતી। દાહોદ ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે મનરેગા યોજનામાં ચાલતા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર હોવાનું જાણવા મળતા માહિતી માંગવામાં આવી હતી। ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તારીખ 20/1/2025 રોજ આરટીઆઈની માહિતી મેળવવા અરજી કરવામાં આવી હતી, જેમાં 2 મહિના વીતી ગયા છતાં ઝાલોદ તાલુકા પંચાયત ખાતે જવાબદાર તંત્ર દ્વારા આરટીઆઈની માહિતી આપવા તંત્ર આનાકાની કરી રહ્યું છે।